આમથી દુલાક્કા આવે છે હમણાં તો બાયુના વખાણ શરૂ કરશે લે આવો દુલાક્કા હા જોને બટા હું કરો તમે બધા કાંઈ નહીં જોવાની ટાપણું કરી બેઠા બેઠા ટાઈટ પડે બહુ હમણાં શાળામાં જેટલી મારી વહુ બધું મને હાસવે ને એવી તમને તમારી વહુ નો હાસવે હો. કીધું તું મેં તને એલા ભાઈ આખો શ્રાવણ મહિનો ઉપવાસ રહેવાનો અને દિવસે તો પાણી નહીં પીવાનું તઈ આવી બાયુ મળે નકર આવી બાયુ થોડી મળે. હા એટલે જ તે મારા કાકી મારી ઘરે આવીને કહેતા હતા કે અમારા દુલેશ તો મને થાંભળે નથી ધોવા દેતા હાસુ એટલે ઈ દુલાક્કા. કાંઈ નહીં એટલે તારા કાકી જ્યાં દાડીએ દાર વાડવા ઈ થોડુંક દાદોડું ભાગી જાઉં એમાં જેદુના લગન થી તારા કાકીના મારે ઘેરે પગલા પડ્યા ને બટા તેદુની મારી ગાડી પાટે અને ભાઈ ઈ તો લક્ષ્મી સ્વરૂપે મારી ઘેરે આવી ભાઈ તેદુ ને તો મારે રામના દરવાજે પેલા બટા જોવા ન જોવાતું અમારા જમાનામાં અને ગઢિયા નક્કી કરે એમ હતું મારા બાપા મારા દાદા જોવા જતા અને મને એમ કીધું કે બટા થોડીક છોકરી આંખે પડી છે પણ સંસ્કારી ઘરની છે બટા એમ કીધું મેં તો પછી આ પાડી દીધી એ તો દુલાક્કા બાંધી મોટી હોવા લાખની હા. ખોલો તો ખબર પડે ગલ્લો રાણી ને બાદશાહ હા ઈ બટા તારું દુલાક્કા મારા કાકા છોકરા ઘરના છે ને એ હાંસ પડે ને તો આખું ઘર માથે લે બોલો આયા તાર કાકે હું એક ફેરે હમું જાવ ને તો તાર કાકે ગબનારે ઘરમાં ગળી દે હો પછી કાકા તમે ગડી જાક માર કાકી ગડી જાય મેં તાર કાકે કીધું બટા કે નોખા થઈ જાય મને બેહાડીને સાઈડમાં સમજાવ્યો કે આપણે નોખું ન થવાનું હોય ઈ કે આપણે બે બેનું નાની છે અને લગ્ન કરવાનું બાકી છે બટા મને તો એમ તાર કાકી કે એ તો દુલાક્કા તમારે કોઈ ગઢિયાના પૂરી આડા નડતા છે બાકી આવી બૈડ થોડી મળે એ તો બટા અવેડામાં હોય તો કવામાં આવે હાલ બટા પછી તમારો છોકરો કઈ જે ચડ્યો છે ને તાર કાકીને પાછું ઘણું કામ એકાદી ચોકલેટ લેત જજો પાછા મારા કાકો તો હાવ ખોટી નો છે આ ખોટા જ વખાણ કરે કાંઈ નહીં મારા કાકી તો ખાટલે બેઠા બેઠા ખળીના બે કટકા નહીં કરતા જેદુનું મારા કાકાના માથામાં સૂટી હાંસી નો ઘા કર્યો ને તેદુનું મારા કાકાને છટકી ગયું જ્યાં બધા માણા બેઠા હોય ને ત્યાં બાયુના જ વખાણ કરવા મળે. હા એ વાત તારી હાચી છે